નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય મથકને સંભવિત જોખમને ટાંકીને નાગપુર પોલીસે 28 માર્ચ સુધી તેના પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો છે અને પરિસરની તસવીરો અને ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ મૂક્યો છે। આરએસએસનું મુખ્યાલય નાગપુર શહેરના મહલ વિસ્તારમાં આવેલું છે, જ્યાં સંયુક્ત પોલીસ કમિશનર અશ્વતી દોરજેએ ક્રિમિનલ પ્રોસિજર કોડ કે સીઆરપીસીની કલમ 144(1)(3) હેઠળ રવિવારે જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે આરએસએસનું મુખ્યાલય હોટલ, લોજ અને કોચિંગથી ઘેરાયેલું ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલું છે। વર્ગો પોલીસે જણાવ્યું હતું કે જ્યાં તેના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આના કારણે ત્યાંથી પસાર થતા વ્યક્તિઓ ફોટોગ્રાફ લઈ શકે છે અથવા તો વિડીયોગ્રાફી પણ કરી શકે છે અથવા ડ્રોન વિડીયોગ્રાફી કરી શકે છે, જે હેડક્વાર્ટર માટે સંભવિત ખતરો બની શકે છે। તેથી હું આ વિસ્તારમાં ફોટોગ્રાફ્સ, વિડીયો અને ડ્રોન ફોટોગ્રાફ્સ લેવા પર પ્રતિબંધ મૂકું છું। તેણે આદેશમાં કહ્યું કે અધિકારીઓએ જણાવ્યું હતું કે આદેશનું ઉલ્લંઘન કરનારાઓને ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે। તેમણે જણાવ્યું હતું કે આ આદેશ આ વર્ષે 29 જાન્યુઆરીથી 28 માર્ચ સુધી લાગુ રહેશે।